તારણહારા પ્રભુ અમારા. આજ હવે તો આવો. આ શીર્ષક હેઠળ મારા વાલાઓ આપણે 60 મિનિટ પ્રભુના સાનિધ્યમાં અને પ્રભુના સામીપ્યમાં ગાળીએ. કવિ શ્રી યોસેફ મેકવાન હકીકત રજૂ કરે છે. ચારે બાજુ ફેલાયા છે જ્ઞાન તણા સીમાડા. જીવન માહી ક્યાંથી આવે તોય તિમિર ચારે બાજુ ફેલાયા છે જ્ઞાન તણા સીમાડા. કવિશ્રી સાથે સંપૂર્ણપણે સંમત, કારણ સાક્ષી છું. મારા દાદા મારા દાદી જ્ઞાનના સ્રોત એવી શાળાઓના પગથિયાં ચડી શક્યા નહોતા. કદાચ શાળાઓ જ નહોતી. વિકાસ થયો, મારી માને અક્ષર જ્ઞાન મળ્યું અને મારા બાપુને એમના સમયની સૌથી ઊંચી પદવી, શૈક્ષણિક દ્રષ્ટિએ વર્નાક્યુલર ફાઇનલ. તે વખતે વર્નાક્યુલર ફાઇનલ પાસ કરેલી વ્યક્તિ શૈક્ષણિક દ્રષ્ટિએ ખૂબ ઊંચી લાયકાત ધરાવતી. હું જ્યારે એસએસસીમાં આવ્યો ત્યારે મારી વયના સૌ કોઈ કબૂલ કરશે, અમારી સામે વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન વિદ્યા શાખાઓ ખુલતી હતી. આંગળીના વેડે ગણાય એટલી મેડિકલ કોલેજ હતી. એન્જિનિયરિંગ ક્ષેત્રે સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ આ સવલતો હતી. પણ પછી તો બીએ, એમએ ઉપાધિ પ્રાપ્ત કરનારા સ્નાતકો, અનુસ્નાતકો એટલા બધા. આજે સૌથી ઉચ્ચ ગણાતી પીએચડી પદવી પ્રાપ્ત કરેલા મહાનુભાવો ઝાઝી સંખ્યામાં જોવા મળશે. જ્ઞાન તણા સીમાડા. આ તો માત્ર શૈક્ષણિક સંકુલની મેં વાત કરી. આજે એટલી બધી વિદ્યા શાખાઓ છે, એટલા બધા વિદ્યા સંકુલો છે કે જ્ઞાનનો સાગર આપણી સમક્ષ જોવા મળે છે. હું ધ્યાન નથી કેન્દ્રિત કરતો વિજ્ઞાન ઉપર, મેડિકલ સાયન્સ ઉપર, ટેકનોલોજી ઉપર, એરોનોટિક્સ પર, એરોડાયનેમિક્સ પર. આ બધા ક્ષેત્રોમાં, અને જુઓ ને અત્યારે હું જે વાત કરી રહ્યો છું તમારી સાથે, સંચાર માધ્યમોમાં જે હરણફાળ ભરવામાં આવી છે, લાજવાબ લાજવાબ. કોણ નહીં થાય સંમત કવિશ્રી સાથે? ચારે બાજુ ફેલાયા છે જ્ઞાન તણા સીમાડા. અંગ્રેજીમાં કહેવાયું છે, પેન ઇઝ માઇટીયર દેન સોર્ડ. કલમ કટાર કરતાં વધુ તીક્ષ્ણ છે. આપણે ગુજરાતીમાં કહીએ છીએ, બળથી નહીં કળથી કામ લેજો. જ્ઞાનનો માહોલ, જ્ઞાનનો મહિમા, અને એવો તો અભૂતપૂર્વ વિકાસ થયો છે. અને છતાં કવિ પૂછે છે, જીવનમાં હે ક્યાંથી આવે તોય તિમિર આડા. સૂર્ય
જ્ઞાનનો સૂર્યપ્રકાશ તો હોય તો અંધકારને કયો અવકાશ? અંધકારને કોઈ અવકાશ નથી. અને છતાં જો હું, તમે, આપણે આપણા અંગત જીવનમાં, આપણા કૌટુંબિક જીવનમાં, આપણા સામૂહિક જીવનમાં, આપણા માનવ જીવનમાં ડોક્યું કરીએ તો આપણે કબૂલ કરવું પડશે કવિશ્રી સાથે કે કાં તો આપણા જીવનમાં અંધકાર હતો અથવા અંધકાર છે. એ અંધકાર કેમ છે? કારણ આપણે ભલે અલગ 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 અસ્તિત્વ ધરાવતા હોઈએ, પણ આપણે ઇન્ટરકનેક્ટેડ છીએ. આપણે વ્યક્તિ છીએ, પણ એક કોર્પોરેટ પર્સનાલિટી છીએ. દાખલા તરીકે, પત્ની એકદમ તંદુરસ્ત, 2 ફૂલ જેવા માસૂમ સંતાનોની માતા, પતિ જીવલેણ બીમારીમાં. બોલો, એક કુટુંબમાં અંધકાર છવાય કે ના છવાય? દીકરો ડિસ્ટિંક્શન સાથે જવલ્લે જ મળતી ઉપાધિ પ્રાપ્ત કરીને ઉત્તીર્ણ થઈને રોજગારની તલાશમાં છે અને લાયક રોજગાર મળતો નથી. બોલો, કુટુંબમાં અંધકાર ફેલાશે કે નહીં ફેલાય? ગામમાં આ ફળિયાને પેલા ફળિયા વચ્ચે કોઈ ગેરસમજ થઈ અને જે ખટરાગ, જે વૈમનસ્ય, બોલો, ગામના એ ગ્રામ્ય જીવનમાં અંધકાર ફેલાશે કે નહીં ફેલાય? અને એટલે કવિ જ્યારે આ પ્રશ્ન કરે છે, આ તિમિર કેમ આડા આવે છે? જ્ઞાન આટલું બધું વિકસ્યું છે, ત્યારે આ જ્ઞાનના પ્રકાશમાં આ અંધકાર કેમનો પડે છે? અને કવિને જાણે કે કોઈ ઉકેલ મળતો નથી, એટલે પ્રભુ તરફ વળે છે. તારણહારા પ્રભુ અમારા, આજ હવે તો આવો. આ અંધકાર ક્યાંથી આવ્યો, કેમનો ફેલાયો, એ બધી પિષ્ટ પેષણમાં પડવા કરતાં ચાલો ને એ અંધકાર દૂર કરનારને આમંત્રણ આપીએ. અને એ આમંત્રણ આપણે આપીએ છીએ માટે પ્રભુ આપણા જીવનમાં આવવાના છે એવું કહીએ એના કરતાં એ આમંત્રણ આપતા આપણે સભાન બનીએ કેવી રીતે પ્રભુ આપણા જીવનમાં આવતા જ રહે છે. સાદો સીધો દાખલો, સાદો સીધો. બહારની હવા મારા નસકોરા દ્વારા મારા ફેફસામાં આગમન કરે છે, પ્રતિ પડે, અને મારા ફેફસામાંની હવા નસકોરા દ્વારા બહાર જાય છે, પ્રતિ પડે. 24 કલાક ચાલતી પ્રક્રિયા. જન્મ્યો ત્યારથી મૃત્યુ થશે ત્યાં સુધી ચાલનારી આ પ્રક્રિયા. હું સભાન છું. પણ હા, જ્યારે મેં મારા સ્વજનને કે પેલા ત્રાહિતને શ્વાસ માટે ફફડતો જોયો, ઓક્સિજન માસ્ક પહેરાવવું પડ્યું, ત્યારે સુખે સાંભળે સોની અને દુઃખે સાંભળે પ્રભુ મને ઓચિંતું યાદ આવી ગયો. જુઓ, હું કેવી સહેલાઈથી મારા ફેફસામાં આગમન થતી હવાને કેવી સહેલાઈથી સ્વીકારી શકું છું. ત્યારે સભાન બન્યો. એટલે ક્યારેક દુઃખની પળોમાં પ્રભુના આગમનથી હું સભાન બનું છું. કદાચ તમારી પણ એ જ વાત હશે. હવે જો આપણે ટેવાયેલા ના હોઈએ, આપણે સભાનતા ના કેળવી હોય, તો આપણી આગળથી પસાર થઈ જાય
આપણા જીવનમાં પ્રવેશી જાય તોય આપણને ખ્યાલ ન આવે. બનેલો બનાવ. એક વખત એક પુરોહિત સાથે વાત કરતો હતો અને એ પુરોહિત ભારે બીમારીમાં હતા અને એ જીવલેણ બીમારીમાંથી ફરી પાછા હરતા ફરતા થયા છે. એક વ્યક્તિ એમને માટે રોજ પ્રાર્થના કરતી હતી અને એ વ્યક્તિ એ ફાધરને રોજ મેસેજ દ્વારા, ટેલિફોન નહીં તો અવાજ ઓળખી શકાય, પણ એક મેસેજ દ્વારા કયા કરતી હતી કે હું તમારે માટે પ્રાર્થના કરું છું. એ પુરોહિતને ખબર નથી પ્રાર્થના કરનાર કોણ છે, પણ મને ખબર હતી. અમે બંને સાથે ઉભેલા અને એ વ્યક્તિ પસાર થઈ. અમને બંનેને એમણે હલો કર્યું, અમે બંનેએ હલો કર્યું. પછી એ વ્યક્તિ દૂર ગઈ ત્યારે મેં કહ્યું, ફાધર તમે એમને ઓળખો છો? ના 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 નથી જોયા, જરૂર નથી. મેં કહ્યું તમે જ્યારે બીમાર હતા ને ત્યારે આ વ્યક્તિ તમારે માટે દરરોજ પ્રાર્થના કરતી હતી અને તમને પેલો એક સંદેશો આવતો હતો. હા, સભાન બન્યા. હવે જો સભાનતા કેળવાય તો જ વ્યક્તિના આગમનની, વ્યક્તિના પ્રવેશની આપણને જાણ થાય. પ્રભુની સભાનતા કેળવવી હોય તો હવે શું કરીએ? હું વિચારતો હતો. પછી મેં નજર કરી કે માતા ધર્મસભા આ આગમન ઋતુમાં આપણને દરરોજની પરમ પૂજામાં એક શુભ સંદેશ સંભળાવે છે. દરરોજ એ 5 વાક્યનો હોય કે 7 વાક્યનો હોય કે 15 વાક્યનો હોય. તો કદાચ એમાં ઈસુ પોતે કોઈક માર્ગ નહીં બતાવતા હોય કેવી રીતે પ્રભુના આગમનથી સભાન થવું. બસ એટલે મેં શરૂ કર્યું. એ આગમન ઋતુ શરૂ થઈ ત્યાંથી માંડીને અત્યારે આપણે મધ્યમાં પહોંચ્યા છીએ, આગમન ઋતુના મધ્ય ભાગમાં. તો અત્યાર સુધીની પરમ પૂજામાં, દૈનિક પરમ પૂજામાં જે શુભ સંદેશ આપણે વાંચ્યો છે, સાંભળ્યો છે, એના ઉપર વળી પાછો એક દ્રષ્ટિપાત કરીએ. આ શુભ સંદેશ તમને કેથલિક પંચાંગમાં મળી રહેશે. ક્યારેક કેટલાક ભક્તો પાસે શાસ્ત્રપાઠ સૂચિ પણ છે, એમાં મળી રહેશે. એ શાસ્ત્રપાઠ વાંચ્યા પછી કદાચ આ વાત સાંભળીએ તો વધારે અસર થઈ શકે. કદાચ ન વાંચી શકીએ તો પણ આપણે સાંભળીએ. મારી દ્રષ્ટિએ ઈસુ 10 માર્ગ સૂચવે છે. આપણે એક પછી એક માર્ગ સમજીએ. પહેલો માર્ગ ઈસુ જાતે સૂચવે છે. પ્રભુના આપણા જીવનમાં આગમન થાય છે એ હકીકતથી સભાન બનવા માટે પહેલો માર્ગ, જાગતા રહો. એ શાસ્ત્રપાઠ છે માર્કનો શુભ સંદેશ, 13મો અધ્યાય, 33 થી 37 કડી. ઈસુ કોઈ પણ મહાન ખ્યાલ, ગંભીર સત્ય, ગૂઢ રહસ્ય સમજાવે ને ત્યારે એમની એક રીત હતી. એક દ્રષ્ટાંત કે દ્રષ્ટાંત પોતે બનાવે. હવે એ દ્રષ્ટાંતમાં એ ગૂઢ રહસ્ય કે પેલું સત્ય કહેવા માંગે છે એ કંઈક અંશે શ્રોતા પામી શકે. દ્રષ્ટાંત આ પ્રમાણે છે. ઘરનો માલિક ઘરના નોકરોને વહીવટ સોંપીને પરગામ જાય છે અને ઈસુ કહે છે જાગતા રહો. હવે આ ઘરના નોકરો સોંપાયેલો વહીવટ, સોંપાયેલું કામ નિષ્ઠાથી કરતા રહે. જ્યારે જ્યારે નિષ્ઠાથી કરે છે ત્યારે ત્યારે માલિક, ઘરનો માલિક એમના જીવનમાં આગમન કરે છે. અને એક વખત રૂબરૂ આગમન થશે, ફેસ ટુ ફેસ. ચાલો આ સત્યને હવે આપણા જીવનમાં ઉતારીએ. ભલે ને આ આપણા જીવનમાં અંધકાર છવાયો હોય. આપણે વાત કરીશું કયા પ્રકારના અંધકાર છે જેમ જેમ આગળ વધીએ તેમ. પણ અત્યારે તો આ જ્ઞાન આપણું કામમાં ન આવે, પણ આ સભાનતા કામમાં આવશે એ હેતુસર જોઈ લઈએ.
તો જે ઘડીએ બાળક સમજ શક્તિ ધરાવતું થાય, બાળકને ખબર પડે છે એની પવિત્ર ફરજો કઈ છે. એટલે એને ખબર પડશે અભ્યાસની એક ફરજ છે, દેવળમાં જવાની એક ફરજ છે, મા બાપને માન આપવાની એક ફરજ છે, વડીલોનું માન જાળવવાની એક ફરજ છે. કદાચ એ બાળક ફરજ ચૂકે ને તો મા બાપ ટકોર કરશે, શિક્ષકો ટકોર કરશે, ઓફિસર્સ ટકોર કરશે, પોલીસ ફોર્સ ટકોર કરશે. પણ દરેકને સભાન કરે છે પોતાને મળેલી જવાબદારીઓથી, પોતાને મળેલી ફરજોથી. જ્યારે આપણને મળેલી ફરજો, આપણી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક અદા કરીએ છીએ, પ્રભુ આપણા જીવનમાં આગમન કરે છે. એ સત્યથી સભાન બનીએ છીએ. હવે જે વ્યક્તિ સભાન છે એને એ ફરજો પૂરી કરવામાં અતિશય આનંદ આવે છે. આપણા મા બાપનો દાખલો લઈ લો. આપણને ખવડાવવા, પીવડાવવા, આપણને ઉછેરવામાં એમને જે આનંદ આવે છે, કારણ કે સમજ્યા છે આ બાળક મારું છે. જ્યારે હું તો એવી માતાઓને જોઉં છું ને કે બાળક અપંગ છે, જન્મ્યું ત્યારથી પથારીવશ છે, અને જે એને પ્રેમ કરે છે, હું તો અભિભૂત થઈ જાઉં છું. જોયા છે. હે પ્રભુ, આ માતા સમજે છે કે આ બાળક એ મારી જવાબદારી છે. એ માતાના જીવનમાં પ્રભુ આવે છે. જ્ઞાન તણા સીમાડા, અંધકાર નહીં છવાય, કારણ કે સભાનતા છે. પહેલો માર્ગ, જાગતા રહો. બીજો માર્ગ, બાળક જેવા બનો. આ શાસ્ત્રપાઠ છે લ્યુકનો શુભ સંદેશ 10મો અધ્યાય 21મી કડીથી 24મી કડી સુધી. બાળ સહજ વૃત્તિ. ગભરાટના સમયમાં બાળક બીજી કોઈ દિશામાં નહીં દોડે, દોડશે એ દિશામાં જ્યાં ઘર છે. કેમ? ઘરમાં મા બાપ છે. નાનો હતો ઝઘડા બહુ થતા, અને કોઈક મારવા ફરી વળે ને, મારી દોટ ફાધરના બંગલા તરફ ના હોય, મારી દોટ નિશાળ તરફ ના હોય, મારી દોટ ગામના ચોરા તરફ ના હોય, મારી દોટ સીધી ઘેર હોય. કેમ? ત્યાં મારા માં છે, મારા બાપુ છે. બાળ સહજ વૃત્તિ, મારો વિશ્વાસ. હવે આજે મોટી ઉંમરનો છું, એટલે હવે હું મમ્મી પપ્પાનો પણ અભ્યાસ કરું છું. પપ્પા મારી સાથે વાતે વળગ્યા છે, પણ આખું ધ્યાન બાજુમાં પેલો રમી રહેલો એમનો ચિરંજીવી છે ને એના ઉપર છે. વાત મારી સાથે કરે છે, પણ ધ્યાન બાળક પર છે. કેટલું ધ્યાન આપે છે. અને ત્યારે મને લાગે છે કે પ્રભુ પણ આ જ રીતે અવિરતપણે ધ્યાન આપતા રહે છે. આ બાળકને બિલકુલ ખબર નથી કે પપ્પા મારું ધ્યાન રાખી રહ્યા છે, પણ એ તો એની રમતમાં મશગુલ છે ને. વારે વારે પપ્પા સાથે કંઈક સંવાદ કરી દે છે, અને પપ્પા એને જવાબ પણ આપે છે, અને મારી સાથેનો સંવાદ પણ ચાલુ છે. બાળકને એટલું જ ખબર છે, હું જ્યારે બોલાવું છું ત્યારે જ પપ્પા બોલે છે. ના, પપ્પા અવિરતપણે એ બાળકને જોતા જ રહે છે. આ બાળ સહજ વૃત્તિ આજે આપણે કેળવી શકીએ. એ બાળકમાં નથી, પણ આજે આપણે કેળવી શકીએ. અને ઈસુ કહે છે, બાળ સહજ વૃત્તિ કેળવો. પ્રભુ નિરંતર આપણા જીવનમાં આવે છે. એ સત્યથી સભાન થશો. ત્રીજો માર્ગ ઈસુ સૂચવે છે, ઈસુ પાસે આવો. માથી કૃત શુભ સંદેશ 15મો અધ્યાય 29મી કડીથી 37મી કડી. આ શુભ સંદેશમાં ઈસુ પાસે જાત જાતની અને ભાત ભાતની વ્યાધિવાળા વ્યાધિગ્રસ્તોને લાવવામાં આવે છે.
એક વાત કહું, આ જે લોકો લાવી રહ્યા છે ને, એમાંના જો આપણે આજે કોઈનું ઇન્ટરવ્યૂ લીધું હોત ને અને પૂછ્યું હોત, તને પાક્કી ખાતરી છે મટી જ જશે ને, બધાને મટ્યું છે, કેવી શ્રદ્ધાથી આવતા હતા ઈસુ પાસે. અને ત્યાં શુભ સંદેશમાં કહેવામાં આવે છે, બધાની આધિ વ્યાધિ ઉપાધિ પ્રભુ ઈસુ મટાડતા હતા. અને ક્યાંથી શુભ સંદેશમાં તો કીધું છે, ગાલિલમાંથી આવતા હતા, એ આજના ઇઝરાયલનો ઉત્તર પ્રાંત. યહૂદિયામાંથી આવતા હતા, એ આજના ઇઝરાયલનો દક્ષિણ પ્રાંત. યરૂશાલેમમાંથી આવતા હતા, આજનું મુખ્ય શહેર. હવે જો આપણે બાઇબલની ભાષામાં કહીએ ને તો આને મેરિસ્મુસ કહેવાય. એક છેડો અને બીજો છેડો બતાવીએ ને ત્યારે એનો અર્થ કહેવાય કે સમગ્ર. નાના મોટા સૌ ઊભા થાવ, નાના મોટા એ મેરિસ્મુસ કહેવાય. આ લાટિન શબ્દ છે. જ્યારે મારે બધા ઊભા થવું કેવું હોય, નાના મોટા સૌ ઊભા થાવ. અને એટલે બાઇબલમાં આવા કેટલાક શબ્દોના પ્રયોગો કરીને શુભ સંદેશકારો આપણને કહે છે કે આખું ઇઝરાયલ, માત્ર ઇઝરાયલ, આજુબાજુના પડોશી દેશો ઈસુ પાસે આવ્યા અને જેવી વ્યાધિ, જેવા રોગો મટ્યા કે અનુભવ થયો. આજે અવશ્ય એ જ શ્રદ્ધાની જરૂર છે અને ઈસુ પાસે આવવાની જરૂર છે. ડૉક્ટરો અને નર્સોનો ખૂબ આભાર. એ આપણા પ્રભુ ઈસુના હાથમાં સાધનો છે. જો કે સૌથી પહેલી જો કોઈ વ્યક્તિ આપણને યાદ આવવી જોઈએ મારી દ્રષ્ટિએ તો એ ઈસુ છે. મારી બીમારીમાં પહેલાં ઈસુ, પછી ઈસુ મને સૂચવશે, આ રહ્યું મારું સાધન, આ રહ્યા ડૉક્ટર, આ રહ્યા નર્સ, પહોંચી જાઓ. અને ત્યારે આપણે પહોંચી જઈએ છીએ. કદાચ આપણા આ મહાનુભાવો ડૉક્ટરો અને નર્સો પણ કબૂલ કરશે, અમે તો દવા કરીએ છીએ, તમે દુઆ કરજો. એક ડૉક્ટરની સાથે એક વખત વાત કરેલી. ડૉક્ટર સાહેબ, તમે તો સર્જરી કરો છો? હા ફાધર. સર્જરી પહેલાં તો ઘણી બધી તૈયારી કરતા છો? હા ફાધર. હવે આ બધામાં મને રસ નથી, પણ ડૉક્ટર તમે શરૂ કરો ને એ પહેલાં છેલ્લામાં છેલ્લું શું કરો છો? સર્જરી શરૂ કરવા પહેલાં મારી સામે જુએ છે થોડી વાર. ફાધર માનશો? મેં કહું હું માનીશ. ફાધર હું પ્રાર્થના કરું છું. હા, પ્રાર્થના કરું છું, પ્રભુ સાધન બનાવજે અને આ દર્દીને રોગમુક્ત કરી દેજે. ડૉક્ટરો, નર્સો, તમારો ખૂબ આભાર. તમે ભક્તોને ઈસુનો અનુભવ કરાવો છો, પ્રભુના આગમનનો. એ જ શુભ સંદેશમાં 7 રોટલા અને થોડી ઝીણી મચ્છી ઈસુના 12 શિષ્યો રજૂ કરે છે. ઈસુ આટલું છે, બોલો. અને ઈસુ કહે છે, આપો જમવાનું. એટલે ઈસુ પાસે આવવાથી પેટનો ખાડો પૂરાશે. હા, શિષ્યોએ જેમ સહકાર આપ્યો એમ આપણે સહકાર આપવો પડશે. રોજગાર મળે એ માટે યોગ્ય કેળવણી, યોગ્ય તાલીમ, યોગ્ય ડિગ્રી પ્રાપ્ત કરવી પડશે. અને જ્ઞાનતણા સીમાડા અત્યારે આટલા વિકસ્યા છે, શા માટે ના લેવું? આટલી સગવડ છે, શા માટે ના જવું? પછી રોજગારની, વ્યવસાયની શોધ પણ કરવી પડે. એ આપણો સહકાર. કદાચ આપણી લાયકાત મુજબની નોકરી નથી મળી. શુભ શરૂઆત નાનાથી જ થાય. આંબો, ઢગલાબંધ કેરી આપતો આંબો ગોટલાથી શરૂ થયેલો. આપણે ઢગલાબંધ કેરીઓથી શરૂઆત ના કરી શકીએ. બસ આવો જો આપણો સહકાર હોય તો આપણા પેટનો ખાડો ઈસુ પૂરે છે અને ત્યારે આપણને અનુભવ થાય છે.
આપણા જીવનમાં પ્રભુ અવૈધપણે સતત આગમન કરી રહ્યા છે. ઈસુ હવે ચોથો માર્ગ સૂચવે છે. ઈસુ ઉપર શ્રદ્ધા રાખો. માથીનો શુભ સંદેશ છે, 9મો અધ્યાય, 27મી કડીથી 31મી કડી. બે અંધજનોની વાત છે. ઈસુની પાછળ 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 આવે છે, માગણી કર્યા કરે છે. મને આશ્ચર્ય થાય છે, ઈસુ રસ્તામાં કેમ નથી પૂછી લેતા જે તમે ઘરમાં જઈને પૂછો છો? પેલા અમને આખો રસ્તો પાછળ પાછળ ચલાવે છે. અને જ્યારે ઈસુ ઘરમાં પ્રવેશ્યા ત્યારે પેલા બે ઘરમાં આવ્યા. હવે એકાંતમાં ઈસુ પૂછે છે, ભાઈઓ, હું આ કરી શકીશ એવું તમે માનો છો? હું વિચારવા લાગ્યો, ઈસુ આ જ તમે રસ્તામાં પૂછી લીધું હોત તો. મને પછી ખ્યાલ આવ્યો, કદાચ આ ભાઈઓ અંધ છે માટે અનેક વૈદો પાસે ગયા હશે. એમના ગામમાં જે વૈદો આવ્યા એ બધા પાસે. અંધ છે એટલે પરગામના વૈદો પરનું સાંભળ્યું હશે તો ત્યાં પહોંચી ગયા હશે. અને નિરાશા ઉપર નિરાશા મળતી રહી હશે. હવે જ્યારે નિરાશ ઉપર નિરાશ, એ વ્યક્તિ વાગ્યું તો તીર, નહીં તો તુક્કો, કોઈક નવો ડૉક્ટર આવ્યો છે, કોઈક નવું દવાખાનું ખુલ્યું છે, ચાલો ને જે આવીએ, એ દ્રષ્ટિએ આવતા હોય. આ બધા કહે છે કે આ મટાડે છે, ચાલો, વાગ્યું તો તીર, નહીં તો તુક્કો, પાછળ પાછળ આવે છે. ઈસુ એમના તીરને તીર બનાવવા માંગે છે, તુક્કો નહીં. અને એટલે આવવા દે છે. ઈસુ પાસે આવો, એ અગાઉનો માર્ગ. હવે ભાઈઓ, તમને લાગે છે કે હું આ કરી શકીશ? હા, જાઓ, તમારી શ્રદ્ધા ફળો. અને બંને અંધ દેખતા થયા. ઈસુમાં શ્રદ્ધા, ઈસુ ઉપર શ્રદ્ધા. હવે આજે ક્યારેક આપણે અનેક દવાખાના બદલીએ છીએ. કેમ? આશા મરી પરવારતી નથી. જેમ આપણા ભાઈઓમાં આશા મરી ના પરવારી. ડૂબતો તરણું પકડે. એટલે જો મને કોઈક બીમારી હોય અને મને દવાખાના પછી દવાખાના બદલ્યા છતાં ફાયદો ન થાય તો અવશ્ય તમે જો કોઈ સૂચન કરશો ને તો હું પકડી લઈશ. આશા અમર છે. પણ આશા સાથે હવે ઈસુ પૂછે છે, માને છે? અને ત્યારે આ શ્રદ્ધા વ્યક્ત કરવાથી આ ભાઈઓને જે દ્રષ્ટિદાન પ્રાપ્ત થાય છે, આજે એ જ થઈ શકે છે. લાખો નિરાશા, ઘોર નિરાશા, વિષમ પરિસ્થિતિ છે. આપણે બધા વાકેફ છીએ આપણા પ્રત્યેકના વ્યક્તિગત જીવનના અંધકારથી, કૌટુંબિક જીવનના અંધકારથી, સામાજિક જીવનના અંધકારથી, માનવ જીવનના અંધકારથી. પણ ઈસુ ઉપર શ્રદ્ધા, પ્રભુના આપણા જીવનમાં થતા આગમનનો આપણને અનુભવ, અહેસાસ અને મહાવરો થશે જ. પાંચમો માર્ગ ઈસુ સૂચવે છે. ઈસુના મોકલેલા શિષ્યોનો સત્કાર કરો. માથીનો શુભ સંદેશ 9મો અધ્યાય 35મી કડીથી 10મા અધ્યાયની પહેલી કડી અને 5મી કડીથી 8મી કડી. ઈસુ પોતાના 12 શિષ્યોને 2 અધિકાર આપે છે. એક અપદૂતોનો વળગાડ ઉતારવાનો અને બીજો અધિકાર બધી જાતની માંદગી મટાડવાનો. હકીકત. અને આ 12 શિષ્યો એ અજમાવી જુએ છે, પણ આજના શાસ્ત્ર પાઠમાં, આજના શુભ સંદેશમાં એ કહેવામાં આવતું નથી. પણ આ અધિકાર સહિત એમને મોકલી આપે છે લોકો મધ્યે.
ઈસુ આજે પણ કેટલાક પુરોહિતોને, કેટલાક સિસ્ટરોને, કેટલાક ધર્મજનોને આ અધિકાર આપે છે. એક ગામમાં મને રૂબરૂ અનુભવ છે, વ્યક્તિગત અનુભવ છે. એક ભાઈ, એમની પાસે હાથ પગ કંઈ પણ ભાંગી ગયું, તૂટી ગયું, બેસાડી આપવાની જબરી આવડત છે. બહુ પ્રેમથી પ્રભુની આપેલી આ શક્તિનો એ ઉપયોગ કરે છે. આજે આપણા જે મનોવૈજ્ઞાનિકો છે, મનોચિકિત્સકો છે, આપણા કાઉન્સિલર છે, પ્રભુએ આપેલી શક્તિનો ભરપૂર ઉપયોગ કરે છે અને વ્યક્તિને, દિશાભ્રમ થયેલી વ્યક્તિને દિશા સૂચવે છે. આપણા ડૉક્ટરો, આપણા નર્સો આધિ વ્યાધિ મટાડવાનો અધિકાર પ્રાપ્ત કરી ચૂકેલી છે. ઈસુ જે શિષ્યોને મોકલે છે એમનો સત્કાર કરો. ડૉક્ટરની સલાહ માનો, જે કંઈ પરહેજ પાડવાનું કે પાડો, જ્યારે બતાવવા જવાનું કે ત્યારે બતાવવા જાઓ, અને જે કોઈ સૂચનાઓ આપે એનો અમલ કરો. આધિ વ્યાધિ ઉપાધિ ચાલી જાય છે, એમનો સત્કાર કરવાનો છે. અને એટલે મેં તો જોયા છે, એ ભાઈ ફિઝિયોથેરાપી કરે છે નિયમિતપણે છેલ્લા 3 મહિનાથી. સાહેબ કેવું હતું, ફાધર જરા લખવાની અસર થઈ ગયેલી અને મને કીધું કે 3 મહિના તમારે ફિઝિયોથેરાપી કરવી પડશે. નિયમિતપણે ફાધર. આને કહેવાય પ્રભુના મોકલેલા શિષ્યનો સત્કાર. અને જુઓ, પ્રભુનું આગમન થાય છે. ફાધર હવે તો બહુ સરસ છે, જો હરી ફરી શકું છું. એટલે ઈસુ માર્ગ સૂચવે છે એ ખૂબ ખૂબ પ્રાયોગિક છે. અત્યાર સુધીમાં આપણે 5 માર્ગ જોઈ ચૂક્યા છીએ. જાગતા રહો, બાળક જેવા બનો, ઈસુ પાસે આવો, ઈસુ ઉપર શ્રદ્ધા રાખો અને ઈસુના મોકલેલા શિષ્યોનો સત્કાર કરો. હવે આપણે બીજા 5 માર્ગ જોઈશું. આપણો લગભગ 60 મિનિટનો સમય ત્યાં સુધીમાં પૂરો થશે. આપણે આ સવાલનો જવાબ આપી રહ્યા છીએ, આ જ્ઞાનતણા સીમાડા આટલા વિકસ્યા હોવા છતાં જીવનમાં અંધકાર કેમ આવે છે? હવે એ વિષયમાં જાજુ પિષ્ટપેષણ કર્યા સિવાય કવિશ્રી કહે છે, ચાલો ને પ્રભુને બોલાવી દો ને, એ ઉકેલ આપશે. એ અંધકાર જેમનો આવ્યો એમનો. પણ કદાચ હવે પછીના શાસ્ત્ર પાઠોમાં આપણને એ અંધકાર ઉપર પણ એના મૂળ ઉપર ઘા થતો જોવા મળશે. એટલે હવે પછી શરૂ કરીએ છીએ બીજા 5 માર્ગો. 6ઠ્ઠો માર્ગ ઈસુ સૂચવે છે, સ્નાન સંસ્કારક યોહાનની સાક્ષીનો સ્વીકાર કરો. માર્કનો શુભ સંદેશ, 1લો અધ્યાય, 1લી કડીથી 8મી કડી. આ શુભ સંદેશથી આગમન ઋતુનું બીજું અઠવાડિયું શરૂ થાય છે. એટલે પહેલા અઠવાડિયામાં જે માર્ગો સૂચવ્યા એ ઈસુ આધારિત હતા. અંધકાર કેવી રીતે દૂર કરી શકાય, પ્રભુના આગમનને જીવનમાં કેવી રીતે અનુભવી શકાય. હવે આવશે આ અંધકારને કેવી રીતે ટાળી શકાય, એના મૂળ ઉપર કેવી રીતે ઘા કરી શકાય. આ બીજું અઠવાડિયું. સ્નાન સંસ્કારક યોહાન. ઝખરિયા પુરોહિત છે. ઇઝરાયેલી સમાજ પુરોહિતોના વર્ગને પ્રથમ વર્ગ ગણે છે. પુરોહિત પદ વંશ પરંપરાગત છે, એટલે પુરોહિતનો દીકરો પુરોહિત બને. એટલે યોહાન જે સ્નાન સંસ્કાર કરાવશે, માટે સ્નાન સંસ્કારક યોહાન એ ઇઝરાયેલી સમાજનો પ્રથમ વર્ગનો એક નાગરિક છે. એટલે સ્ટાટુસ એમનું અવ્વલ છે.
સ્ટાટુસ બેવડાય છે. કેમ? અન્ય પુરોહિતોની સરખામણીમાં ત્રિવિધ રીતે સ્નાન સંસ્કારક યોહાન અળગા ઉતરી આવે છે. પહેલી રીત, પુરોહિતોનો જે કાયદેસરનો પહેરવેશ છે એ પહેરવેશ યોહાન પહેરતા નથી. એટલે આજના શુભ સંદેશમાં એમના પહેરવેશનો ઉલ્લેખ છે. બીજું, પુરોહિતોનો કાયદેસરનો ખોરાક યોહાન ખાતા નથી. આજના શુભ સંદેશમાં એમના ખોરાકનો ઉલ્લેખ છે. અને ત્રીજું, પુરોહિતોનું કાયદેસરનું નિવાસસ્થાન, એમાં યોહાન વસતા નથી. એનો પણ ઉલ્લેખ છે આજના શુભ સંદેશમાં. એટલે ત્રિવિધ રીતે અન્ય પુરોહિત વર્ગથી અળગા તરી આવતા યોહાનનું જે માન છે, સમાજમાં જે સ્થાન છે, એમનો જે મોભો છે, બસ હવે આ મોભામાં વિરાજેલ સ્નાન સંસ્કારક યોહાનને એક કામ સોંપાય છે. હવે આ કામ આપણા બધાનું પરિચિત છે. કોઈ સમારંભ હોય ને અને એમાં એક મુખ્ય મહેમાન હોય, એ મુખ્ય મહેમાનનો પરિચય કરાવવાનો રિવાજ છે. હવે એક મોટો સમારંભ છે. પ્રભુ માનવ બને છે. માનવ બનીને ઈસુ નામ ધારણ કરે છે અને ઈસુ નામ ધારી આ યુવાન 30 વર્ષની વયે જાહેર જીવન આરંભે છે. એમનો પરિચય કરાવવાનો છે. પરિચય માટે ખૂબ મોભાદાર વ્યક્તિ પસંદ કરી છે, સ્નાન સંસ્કારક યોહાન. પડ્યો બોલ ઝીલાશે. અને એટલે હવે સ્નાન સંસ્કારક યોહાન જે પરિચય આપે છે ને, થોડામાં ઘણું, ગાગરમાં સાગર, બે જ વાત કહે છે. ઈસુ નામ નથી બોલતા, મારી પાછળ આવે છે, હું એમના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી. સ્નાન સંસ્કારક યોહાનના જમાનામાં ગુલામોની પણ કેટેગરી હતી. એમાં જે સૌથી નિમ્ન કક્ષાનો ગુલામ, એનું કામ બૂટની રસી છોડવાની, એ કામગીરી. યોહાન પોતાને કહે છે, એ કામ પણ હું ના કરી શકું. આ છે એમના વ્યક્તિત્વમાં અને મારા વ્યક્તિત્વમાં તફાવત. જુઓ, પરિચય આપે છે ઈસુનો. અને બીજો પરિચય કામની દ્રષ્ટિએ. હું સ્નાન સંસ્કાર કરાવું છું આ યર્દનના પાણીથી. એ સ્નાન સંસ્કાર કરાવશે પવિત્ર આત્મા વડે. અને આ સાક્ષી જેણે આપી છે એના મોભાને કારણે, અને આ સાક્ષી એણે જે રીતે આપી છે એ સત્યને કારણે ઈસુ ઇઝરાયેલ ઉપર છવાઈ ગયા. ઈસુ હવે માર્ગ બતાવે છે. સ્નાન સંસ્કારક યોહાનની સાક્ષીનો સ્વીકાર કરો. અને ઈસુ જેમ છવાઈ ગયા પછી યોહાન સ્નાન સંસ્કારક નામ શેષ થઈ ગયા. એમ આજે એ જ્ઞાન તણા સીમાડા વાત સાચી, પણ ઈસુ જો છવાઈ જાય તો જ્ઞાન તણા સીમાડા હેઠળ આ જે અંધકાર પ્રવેશે છે એના મૂળ કપાય. અંધકારને મારવાનો છે, અંધકારનું મારણ શોધવાનું છે. આપણો 7મો માર્ગ ઈસુએ સૂચવેલો. ઈસુ પાપોની માફી આપે છે, તે ગ્રહણ કરી લો.
શુભ સંદેશ છે લ્યુક 5મો અધ્યાય 17મી કડીથી 26મી કડી. પહેલાં તો આ માફી વિશે એક વાત રજૂ કરું, પછી આપણે એ શુભ સંદેશ પર આવીએ. મારી પાસે એક કાગળ છે, એમાં એ લખાયું છે, પણ મારી પાસે માહિતી પૂરતી નથી, નામ ભૂલી ગયો છું. એ વ્યક્તિને દેહાંત દંડની સજા થઈ અને એમના વકીલ એમને કહે છે કે તમે પ્રેસિડેન્ટને દયાની અરજી કરો. આ યુનાઇટેડ સ્ટેટ્સમાં બનેલો બનાવ છે. જે રીતની માહિતી મને મળી છે એ આધારે કહું છું. આ ભાઈ એ અરજી કરવા તૈયાર નથી, પણ કદાચ કુટુંબના સભ્યોના આગ્રહને કારણે વકીલ અરજી કરે છે અને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ એ અરજી મંજૂર રાખે છે. દેહાંત દંડની સજા રદબાતલ કરી એને ફેરવી નાખે છે. વ્યક્તિ આ માફી સ્વીકારવા તૈયાર નથી. એટલે જ્યાં સુધી મારું જ્ઞાન છે ત્યાં સુધી ફરી પાછો કેસ દાખલ થાય છે. કોઈ માફી સ્વીકારવા તૈયાર ના હોય એના પર માફી ઠોકી બેસાડાય ખરી. અને કોર્ટ એ નિર્ણય પર આવે છે, જો માફી સ્વીકારવાની તૈયારી ના હોય તો માફી ઠોકી ના બેસાડાય. કદાચ આવું આપણું પણ પ્રભુના સંદર્ભમાં, પ્રભુ સાથેના સંબંધમાં થઈ શકે. એટલે ઈસુ સૂચવે છે, ઈસુ માફી આપે છે, એ ગ્રહણ કરી લો. લકવાવાળાને લાવવામાં આવ્યો છે, એને ઉપાડીને લાવવામાં આવ્યા છે. ઉપાડીને લાવવામાં આવ્યા છે એ હકીકત છે. એ લાવનાર આટલું જ ઝંખે છે, આ ભાઈ ચાલતો થઈ જાય. એ લકવાવાળો પણ એટલું જ માનતો હશે કે હું સાજો થઈ જાઉં. એની બીજી કોઈ માગણી નહીં હોય. આ બંને પક્ષને નિરાશ કરતી એક બીજી જ માગણી ઈસુ મંજૂર કરે છે. ભાઈ, તારા પાપોની તને માફી આપવામાં આવે છે. હવે લાવનાર જે ઝંખતા હતા, પેલા લકવાવાળા જે માગતા હતા, એનાથી કંઈક ત્રીજું જ મળ્યું છે એમને. એટલે ઉહાપોહ થાય છે પ્રેક્ષકોમાં, શ્રોતાઓમાં. અને ઈસુ પછી કહે છે, હું બીજું પણ આપી શકું છું, અને પછી લકવાવાળાને સાજો કરે છે. આ પ્રસંગ આપણે બધા જાણીએ છીએ. શું કરી રહ્યા છે ઈસુ? ઈસુ મૂળ ઉપર ઘા કરી રહ્યા છે. આપણે બધા અનુભવી છીએ કે આપણે પ્રભુ વિરુદ્ધ, માનવ વિરુદ્ધ, પોતાની જાત વિરુદ્ધ, પર્યાવરણ વિરુદ્ધ પાપ કરીએ છીએ, જાણે અજાણે. આ પાપ કર્યા પછી અંતર અસ્વસ્થ બની જાય છે, ચિત્ત ચગડોળે ચડે છે. આની અસર સીધી શરીર ઉપર વર્તાય છે. ભૂલવા પ્રયત્ન કરીએ છીએ, પણ અંતર અસ્વસ્થ છે, ચિત્ત ચગડોળે છે, અને એટલે ભૂલવા પ્રયત્ન કરે છે, પણ શરીર તો બતાવી આપે છે. હવે જો સાચી સુખાકારી જો માનવને આપવા ઈચ્છતા હોય ઈસુ, તો મૂળ ઉપર ઘા કરવાનો છે. એને સાજો કરીને મોકલી દેવાથી, જો ઉપમા આપું તો ઘા ઉપર કશું જ કર્યા વિના, કશી સફાઈ કર્યા વિના હું માત્ર આયોડીન લગાડીને એક પાટો બાંધીને મોકલી આપું, એ ઘા રૂઝાશે નહીં. ઈસુ ઊંડાણમાં ઉતરીને એના પાપોની માફી આપે છે, જેથી અંતર સ્વસ્થ થાય, ચિત્ત
સ્થિર થાય અને શરીર હવે તંદુરસ્તી અનુભવે. ઘા કરવાનો છે. આજે ઈસુ એ કરી રહ્યા છે. આપણા પાપોની માફી આપે છે. ગ્રહણ કરવાની જ વાર છે. અને એ ઈસુ કહે છે ગ્રહણ કરી લો, કરી લો ગ્રહણ. 7મો માર્ગ પૂરો થયો. હવે આપણે 8મા માર્ગમાં પહોંચીએ. ઈસુ પોતે આ માર્ગ બતાવે છે. ઈસુની ધૂંસરી ઉઠાવો. માથી 11મો અધ્યાય 28મી કડીથી 30મી કડી. સૌથી પહેલાં મારી સમજ રજૂ કરું. આ ધૂંસરી એટલે શું? કારણ કે આ વિજ્ઞાન યુગમાં હવે 2 બળદની જોડી એ ભાગ્યે જ જોવા મળતું દ્રશ્ય છે. કારણ કે હવે તો એક ભાઈ ટ્રેક્ટર લઈને ખેતી કરે છે. એટલે 2 બળદની જોડી, બળદ 2 પણ બંનેની ગરદન પર ધૂંસરી એક જ. શું થાય? આ 2 બળદની જોડી આ એક ધૂંસરીને કારણે ગાડામાં જે વજન ભર્યું છે ને એ વજન વહેંચાઈ જાય છે. ખેતીનું કામ વહેંચાઈ જાય છે. એટલે શું થાય? થાકનો ભાગાકાર પણ પાકનો ગુણાકાર. ઈસુ કારણ બતાવી રહ્યા છે. થાકને મારવાનો છે, પાકને ઉગાડવાનો છે. થાકનો ભાગાકાર અને પાકનો ગુણાકાર. કયા થાક છે? કયા થાક છે? હવે લિસ્ટ બનાવીએ તો દરેક પોતાનું લિસ્ટ રજૂ કરશે, યાદી રજૂ કરશે. જુઓ ને, આપણે જ્ઞાનતણા સીમાડાની વાત કરી છે. એવા માહોલમાં જ્યારે માનવ ચંદ્ર સુધી પહોંચ્યો છે, ચંદ્ર પર પગ મૂકીને ચંદ્ર ઉપર ફરીને માનવ પાછો આવ્યો છે. માનવે એવા મશીનો સર્જ્યા છે કે જે માનવની સમકક્ષ રહીને એવી જ પ્રવૃત્તિઓ કરી શકે છે. વિજ્ઞાન આશ્ચર્યમાં ગરકાવ કરી દે. આ કમ્પ્યુટર વાપરું છું નાનું અમથું, પણ એના જે એપ્લિકેશન્સ છે, મારે આખું કાઢી નાખવું છે, આટલું જ બટન દબાવીને બધું જતું રહ્યું અને 500 પેજ મોકલી આપવાના છે ફાધર દેવાસ્યાને. ફક્ત હું સેન્ડ કરું છું ને જતા રહે છે. આવા માહોલમાં જે થાક લાગે છે ને, એ કુટુંબમાં જઈને પૂછીએ બીમારીનો થાક, બેરોજગારીનો થાક, પગાર અડધો થઈ ગયો છે એનો થાક, વિષમ પરિસ્થિતિનો થાક, અત્યારની મહામારીનો થાક, જેની આગળ વિજ્ઞાન, માનવ જ્ઞાન સાવ પાંગડું પુરવાર થયું છે. માનવ જ્ઞાનને હાથ તાળી દઈને આ વિષમ પરિસ્થિતિ, વર્તમાન પરિસ્થિતિ એવી તો હસી રહી છે અને આપણે બધા લાચારીથી જોઈ રહ્યા છીએ. ત્યારે ઈસુનું આમંત્રણ, ખૂબ કામમાં આવો, મારી ધૂંસરી ઉઠાવો, હું એનો ઉકેલ લાવી આપીશ, પણ તમારી સાથે સાથે તમારી સાથે વહન કરીશ. એટલે જેમ 2 બળદની જોડી છે, એમ ઈસુ એક તરફ ગરદન ઉપર એ ધૂંસરી લઈને તૈયાર જ છે. હવે મારે જોડાવાનું છે. જો એમની સાથે જોડાઈ ગયો તો આ જે પરિસ્થિતિ મને ડરામણી લાગે છે એ લોભામણી બની શકે છે. પ્રભુ આભાર કે આ પરિસ્થિતિ હતી કે જેથી તમે અને હું સંપર્કમાં આવ્યા. આપણો અનુભવ નથી કે આ મહામારીમાં આપણે કેટલા બધા પ્રભુગમ થયા છીએ. પ્રભુની વાતોમાં આપણને હવે કેટલો રસ પડે છે. પ્રભુનું શરણું આપણે કેટલા બધા શોધીએ. મેં બહુ વાંચ્યું આ દિવસોમાં, બહુ મજા પડી.
એ મેં પહેલાં ન વાંચ્યું હોત. એટલે આ મહામારીથી હું પ્રભુની ઘણો નજીક ગયો. ધૂસરી ઉપાડો, અને ધૂસરી ઉપાડી એટલે હવે પ્રભુ ઉકેલ આપશે અને કાયમી ઉકેલ હશે. આપણે અન્ય ઠેકાણે ઈસુને સાંભળ્યા છે, તમારો ક્રૂસ ઉપાડીને ચાલો. તે વખતે ઈસુ મુખ પ્રેક્ષક બનીને જોતા નથી, તમે ચાલો અને હું જોઉં. ના, તમારો ક્રૂસ ઉપાડીને મારી પાછળ પાછળ આવો, અર્થાત મારી આગળ ઈસુ પોતાનો ક્રૂસ ઉપાડીને જાય છે. એ શીખવે છે કોઈ પણ મુસીબતને કેવી રીતે મારવી. મુસીબત મારે એ પહેલાં મુસીબતને મારવાની છે. અને ઈસુનો સાથ, ઈસુનો સંગાત, ઈસુની ધૂંસરી. આપણે 9મા માર્ગ પર આવીએ છીએ. પ્રભુની પ્રજ્ઞાનું પરિણામ પારખો. પ્રભુની પ્રજ્ઞાનું પરિણામ પારખો. શુભ સંદેશ છે માથી 11મો અધ્યાય 11મી કડીથી 19મી કડી. પ્રભુની પ્રજ્ઞા, અંગ્રેજીમાં ધ વિઝડમ ઓફ ગોડ. મોકલ્યા સ્નાન સંસ્કારક યોહાનને લોકો મધ્યે. સ્નાન સંસ્કારક યોહાન ખાતા નહોતા, પીતા નહોતા. લોકોએ લેબલ, મૂલ્યાંકન આપી દીધું, ભૂત વળગ્યું છે. થોડા જ સમય પછી ઈસુને મોકલ્યા લોકો મધ્યે. ઈસુ ખાતા હતા, પીતા હતા. લોકોએ મૂલ્યાંકન, લેબલ આપી દીધું, ખાઉધર છે. લોકોનું મૂલ્યાંકન કેટલું ભૂલ ભરેલું છે એ આપણને પ્રભુની પ્રજ્ઞાનો પારખ, એનું પારખું લેતા સમજાશે. દરેક સ્થળે, દરેક સમયે એકની એક દવા ના ચાલે. ક્યારેક કોઈ કે ભોજન સમારંભથી અળગું રહેવું પડે, ક્યારેક કોઈ કે ભોજન સમારંભ ગોઠવવા પડે. આને પ્રભુની પ્રજ્ઞા કહેવાય. પ્રભુ યુનિફોર્મ નથી, પ્રભુ પ્લુરીફોર્મ છે. એટલે સવારે મને જે ડોઝ આપ્યો એ જ ડોઝ સાંજે ન આપે. અને જો આ પ્રજ્ઞા પારખવાની આપણામાં ત્રેવડ આવી તો પછી મારું દુઃખ અને મારું સુખ, મારી તડકી અને મારી છાયણી, મારી તંગી અને મારી તવંગરી, મારી બીમારી અને મારી તંદુરસ્તી પ્રભુની પ્રજ્ઞા છે. સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. જેટલો સ્નાન સંસ્કારક યોહાન જરૂરી હતો ઇઝરાયેલી સમાજ માટે, એટલો જ જરૂરી ઈસુ છે. જે ભોજન સમારંભથી અળગા રહ્યા છે એટલા જ જરૂરી ભોજન સમારંભમાં ભળનાર છે. આ પ્રભુની પ્રજ્ઞા છે. સંઘર્ષો વચ્ચે તું સૌંદર્યો સર્જાવે, પ્રભુની પ્રજ્ઞા છે. અને એટલે એક સત્ય ફલિત થાય છે. દુઃખ ચિરસ્થાયી નથી તો સુખ પણ ચિરસ્થાયી નથી. બીમારી ચિરસ્થાયી નથી તો તંદુરસ્તી પણ ચિરસ્થાયી નથી. પ્રભુની પ્રજ્ઞા. વાવાઝોડું આવે છે, ક્યારેક અડધો કલાક, ક્યારેક એક દિવસ, ક્યારેક 2 દિવસ, આપણે સમાચારમાં વાંચીએ છીએ પસાર થઈ ગયું. ચિરસ્થાયી તો હવા છે. વાવાઝોડું એ અસ્થાયી છે, પણ પ્રભુની પ્રચંડ શક્તિના દર્શન કરાવતું જાય છે એ વાવાઝોડું. અત્યારની મહામારી પ્રભુની પ્રચંડ શક્તિના દર્શન કરાવે છે. આપણા સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. પણ એ પણ સત્ય છે કે એ વાવાઝોડા પર સંપૂર્ણ કાબૂ રાખનાર એ જ પ્રભુ છે. અને એટલે આપશે ઉકેલ, અવશ્ય ઉકેલ આપશે. વર્તમાન મહામારીનો પણ ઉકેલ
પ્રભુ આપશે. અને એ માટે આપણા ડૉક્ટરો, આપણા વૈજ્ઞાનિકો, આપણા મહાનુભાવો પ્રયત્નશીલ છે, પ્રભુના હાથના સાધનો છે. એમને માટે આપણે પ્રાર્થના કરીએ અને આપણને પ્રભુ ઉકેલ એમના દ્વારા મેળવી આપશે. પ્રભુ માનવ દ્વારા જ માનવનું કલ્યાણ કરે છે. પ્રભુની પ્રજ્ઞાને પારખો. અને જ્યારે આ પરખ જો મારા અંતરમાં વસી ગઈ તો અત્યારે કદાચ હું ટોપ ઓફ ધ વર્લ્ડ છું. મારે વિચારવાનું કે એક વખત હું ખીણમાં પણ આવીશ, અને કદાચ હું ખીણમાં છું તો મારે એટલું જ વિચારવાનું એક વખત હું ટોપ ઓફ ધ વર્લ્ડ આવીશ. ઇગ્નાસ લોયોલા આ જ કહે છે કે આપણે ક્યાંક તો ઉપર, ક્યાંક તો નીચે હોઈશું. ઉપર હોઈએ કે નીચે હોઈએ ત્યારે કોઈ નિર્ણય ના કરતા. જ્યારે બેલેન્સ્ડ હોઈએ ત્યારે જ નિર્ણય કરજો, કારણ કે આ બધું અસ્થાયી છે. ચિરસ્થાયી હવા છે, ચિરસ્થાયી પ્રભુ છે. આપણો 10મો અને છેલ્લો માર્ગ, સમયની સંજ્ઞાને સમજો. સાયન્સ ઓફ ધ ટાઈમ. સમયની સંજ્ઞાને સમજો. માથીનો શુભ સંદેશ 17મો અધ્યાય 10મી કડીથી 13મી કડી. શુભ સંદેશમાં કહેવામાં આવ્યું, એલિયા આવી ગયા પણ લોકો ના ઓળખી શક્યા. સમયની સંજ્ઞા ના સમજી શક્યા. કેમ? જાણતા હતા, પરાપૂર્વથી કહેવામાં આવેલું હતું, પરંપરા અનુસાર મળેલી શ્રદ્ધા એલિયા આવવાના છે. પ્રત્યેક ઇઝરાયેલી હોઠ કબૂલ કરતા હતા, અંતર સ્વીકારતું હતું, આંખો રાહ જોતી. એલિયા આવ્યા તો કેમ ન પારખી શક્યા? કારણ કે માનવે એક એલિયાનું રૂપ ધારી લીધું હતું. પૂર્વધારણા અનુસાર એલિયા ના દેખાયા, એટલે સ્નાન સંસ્કારક યોહાનને એલિયા માની ના શક્યા. એ જ મુજબ મસીહ આવવાના છે. પરંપરાએ આ શ્રદ્ધા આપી, અંતરમાં એ શ્રદ્ધાએ ઘર કર્યું, મન તૈયાર છે મસીહને મળવા, આંખો રાહ જુએ છે, આવશે મસીહ, આવશે. આવ્યા. ઈસુ મસીહ હતા, ઈસુ મસીહ છે. ના ઓળખી શક્યા. કેમ? પૂર્વ ધારણા. એ આવા હશે, એ આવા હશે, એ આવા હશે. અને આ બધું ઈસુમાં બંધ બેસતું નથી. સમયની સંજ્ઞાને ના સમજી શક્યા. માની લો ને મને એમ કીધું હોય કે એક પ્રોફેસર આવવાના છે અને એ પ્રોફેસર ત્યાં લેક્ચર હોલમાં પ્રવેશશે અને પછી એમનું કમ્પ્યુટર ઓન કરશે અને પછી એ ત્યાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપશે અને પછી એમનો ઓડિયો તમે સાંભળી શકશો, ક્યારેક એમનું વિઝ્યુઅલ. પ્રોફેસર આવવાના છે એટલું જ મને કહેવામાં આવેલું. આ બધી ધારણા મારી હતી. અને એ તો એક સાદો સીધો ભાઈ સાદા સીધા ચંપલ પહેરીને પ્રવેશે છે અને હું માની બેસું છું આ તો ખુરશીઓ અથવા ટેબલ અથવા બારી બારણા ઠીકઠાક કરવા આવ્યા છે. એટલે મેં બહુ ધ્યાન ના આપ્યું, પણ એ પ્રોફેસર હતા. કેમ? મારી પૂર્વધારણા અને આ હકીકત બંધ બેઠી નહીં. હવે જો હું સમયની સંજ્ઞાને સમજતો હોત, હું લેક્ચર હોલમાં બેઠો છું, આ આવ્યા છે, નવા છે, આ આંગતુંકને હું કદી ઓળખ્યા નથી, પહેલાં જોયા નથી, આ જ હશે પ્રોફેસર, બોલવા દો એમને. અને જ્યારે મોં ખોલશે ત્યારે મને સમજાશે. સમયની સંજ્ઞાને સમજો. ના સમજ્યા તો આપણે ચૂકી ગયા. ઈસુ કહે છે આવું ના થવા દેતા. જો સમયની સંજ્ઞાને સમજ્યા તો ઘા થઈ ગયો, અંધકાર ઉડશે, પ્રકાશ ફેલાશે. આ 10 માર્ગે પ્રભુ ઈસુ
આપણને આ પ્રભુ આપણા જીવનમાં છે જ એ સત્યનો અહેસાસ કરાવે છે. અને આ 10 માર્ગે આપણે પ્રભુને પારખવા પ્રયત્ન કરીએ તો ભલે ને પછી જીવનમાં આ તિમિર આડા આવતા હોય તો પણ આપણને ખબર છે એ ચિરસ્થાયી નથી, એ ટેમ્પરરી છે, પરમેનન્ટ. ચિરસ્થાયી તો એકમાત્ર પ્રભુ છે. ચિરસ્થાયી તો હું છું. હું અને પ્રભુ એકમેકમાં ભળતા સર્વત્ર આનંદ, શાંતિ અને અનંત જીવન. તારણહારા પ્રભુ અમારા, આજ હવે તો આવો.